જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાનું એકમાત્ર સૌથી મોટું જળાશય એટલે સુખી સિંચાઈ જળાશય એટલે કે સુખી ડેમ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોમાસાની શરૂઆત થતાં જ આ સુખી ડેમમાંથી પાણી છોડવાની નોબત આવી છે. તો કેમ આવી છે? એવું પણ નથી કે ડેમ છલકાયો છે, પણ ડેમનું રૂલ લેવલ જાળવવું પણ જરૂરી હોય છે. અને ડેમનું રૂલ લેવલ જાળવવા આજે ડેમનો એક ગેટ ખોલવાની ફરજ પડી. ત્યારે બીજો સવાલ એ પણ થાય કે હજુ ચોમાસાની વિધિવત શરૂઆત થયે 4-5 દિવસ થયા છે, તો ડેમ રૂલ લેવલ સુધી અત્યારથી કેવી રીતે ભરાઈ ગયો? પણ હા, વરસાદ વિના ડેમમાં પાણીની સપાટીએ રૂલ લેવલ વટાવી દીધું. અને એની પાછળનું કારણ એ છે કે ગત વર્ષે ચોમાસામાં ડેમ 100% ભરાયો, પણ ચોમાસા બાદ સુખી જળાશય યોજનાની કેનાલોની નવીનીકરણ અને રિપેરિંગની કામગીરી શરૂ થઈ ગઈ, જે હજુ સુધી ચાલી રહી છે. અને એટલે ગત શિયાળા અને ઉનાળા દરમિયાન કેનાલોમાં પાણી જ છોડવામાં ન આવ્યું અને ડેમમાં પાણીનો જથ્થો એમને એમ સંગ્રહાયેલો રહી ગયો. અને એટલે સામાન્ય વરસાદમાં જ રૂલ લેવલ સપાટી વટી ગઈ. આજની એટલે કે 19મી તારીખની ડેમની રૂલ લેવલ સપાટી 145.50 મીટરની છે અને ડેમની સપાટી 146 મીટરે પહોંચી ગઈ છે. અને ડેમમાં હાલ 121.33 MCM પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જેથી આ રૂલ લેવલ જાળવવા ડેમના 10 પૈકીનો 5મા નંબરનો એક ગેટ 30 સેન્ટીમીટર સુધી ખોલી અને 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યારે પાણી ન છોડે અને આવનાર દિવસોમાં વરસાદનું પ્રમાણ વધે ત્યારે ડેમમાં પાણીનો જથ્થો વધે, અને તેવામાં ગત વર્ષની જેમ એકી સાથે ડેમના વધારે ગેટ ખોલી પાણીનો જથ્થો છોડાય તો ફરી સિહોદ ડાયવર્ઝનને નુકસાન થાય અથવા તો સંપૂર્ણ ડિમોલિશ થવાની પણ શક્યતા રહેલી છે. અને આ શક્યતાને લઈ સુખી જળાશયના વહીવટકર્તાઓએ ખૂબ જ સાવચેતી રાખવી પડશે. કારણ કે હજુ આખું ચોમાસું બાકી છે, તેવામાં આ વખતે વારે ઘડીએ ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની ફરજ પડશે. આજે ડેમનો એક ગેટ 30 સેન્ટીમીટર ખોલી પાણી ભારજ નદીમાં છોડાયું. નદીના કિનારાના 20 જેટલા ગામોને અગાઉથી એલર્ટ કરી દેવાયા હતા. અને જોકે આ વર્ષે વારંવાર પાણી છોડવાની શક્યતાઓ છે, ત્યારે ડેમના નીચાણવાળા એટલે કે ભારજ નદી કિનારાના ગામો છે, તે ગામના લોકોએ કાયમ સાવચેત રહેવું પડશે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને શેર કરજો. અને આવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલ તીર સમાચારને સબસ્ક્રાઈબ કરી લો. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.